ગુજરાતી કલાકાર કાજલ મહેરિયા હવે એમને આખી દુનિયા જાણે છે। કાજલ મહેરિયાએ પોતાના પતિ સાથે એક બર્થડે સેલિબ્રેશન કર્યું। એ સેલિબ્રેશનની અંદર ઘણા બધા મહેમાનો પણ આવ્યા અને આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવી લઉં કે હજુ પણ અમુક લોકો એવા છે જેમને નથી ખબર કે કાજલબેન મહેરિયાએ લગ્ન કરી લીધા છે। તો ખરેખર ભાઈ કાજલ મહેરિયાએ લગ્ન કરી લીધા છે। એમના પતિનું નામ છે અલ્પેશભાઈ। અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કાજલ મહેરિયાએ આ અલ્પેશભાઈ સાથે લગ્ન તો કરી લીધા, સાથે સાથે ભાઈ કાજલ મહેરિયાએ એમના પતિના જન્મદિવસ નિમિત્તે એક સારું બર્થડે સેલિબ્રેશન રાખ્યું અને આ અલ્પેશભાઈને એક નવી કાર પણ ગિફ્ટ કરી। અત્યારે હાલ હજારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અમુક મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિકને હજુ ખબર પણ નહોતી કે કાજલબેન મહેરિયાએ ક્યારે લગ્ન કરી લીધા। તો મિત્રો આ બધી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે। કાજલ મહેરિયાના જે પતિ એટલે કે અલ્પેશ એમની સાથે એમને ક્યાંક ને ક્યાંક લવ મેરેજ કર્યા એવા અત્યારે હાલ ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। આ હકીકત ક્યાંક ને ક્યાંક સાચી છે। હવે આપણે વાત કરીએ કે અમુક લોકોને એ પણ નથી ખબર કે કાજલબેન મહેરિયાના પતિ કયા ગામના છે। તો મિત્રો આ બધી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે। કાજલ મહેરિયાના પતિ એ મિત્રો શેરથા ગામના વતની છે એવું અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે। અને મિત્રો આ કાજલ મહેરિયા અને એમના પતિનું આ પહેલું એક બર્થડે સેલિબ્રેશન હતું। એમાં કાજલ મહેરિયાએ પોતાના પતિને એક સારી નવી કાર પણ ગિફ્ટ કરી, સાથે સાથે કાજલ મહેરિયાએ પોતાના સર્કલના જે ફ્રેન્ડ છે એમને પણ ઇન્વાઇટ કર્યા હતા અને મિત્રો એક સારું બર્થડે સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું હતું। અને કાજલ મહેરિયાએ આ અલ્પેશભાઈ સાથે લવ મેરેજ કર્યા એ મિત્રો ઓફિશિયલ કાજલ મહેરિયાએ હજુ સુધી ખુલાસો નથી કર્યો, પણ મિત્રો આ બધા વિડીયો જોઈને આપણને ક્યાંક ને ક્યાંક લાગે છે કે કાજલ મહેરિયાએ આ અલ્પેશભાઈ સાથે લવ મેરેજ કરી લીધા છે। કાજલબેન મહેરિયાના માથામાં તમે જોશો તો પણ તમને ખબર પડી જ રહેશે। અત્યારે હાલ હજારો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બધા લોકો એમ જ કહે છે કે કાજલબેન મહેરિયાએ અચાનક કેમ લગ્ન કરી લીધા અને કેમ લવ મેરેજ કરી લીધા। આખરે મિત્રો ઘણા બધા દિવસોથી ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હવે મિત્રો કાજલબેન મહેરિયા વિશે કોઈ નવી અપડેટ તમારે જોતી હોય, કોઈ નવા સમાચાર જોતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો, આપણે વિડીયો બનાવીને તમને જરૂર બતાવીશું।